હેલો ગાઈસ, કેમ છો ગાઈસ? મજામાં છો ને? મજામાં તો છો. આજે આપણે જઈ રહ્યા છે વિશ્વેશ્વરની નદી તમને બતાવશું ગાઈસ. જો નાહવા માટે આવતા હોય તો સ્પેશિયલ જોરદાર મજા આવશે, કારણ કે અહીંયા બધા જ ભાઈઓ જેને નાહવાનો ઇન્ટરેસ્ટ હોય એ માણસ તમે આ વિડીયોમાં બના રહેજો. માયો દિલજો બેટા બોલ. બસ એટલું જ, આગળ નહીં બોલે વાળું. ઓકે ઓકે. એ રસ્તો બી સારો છે, આ રસ્તો બહુ ખરાબ જ છે. તમે જો નવા હશો તો આ રસ્તે નહીં ચાલી શકો ભાઈ. ગાઈસ, તમે રસ્તો જોઈ શકો છો, બહુ જ ભયાનક છે. એટલે જો બાઇક લઈને આવવાનું વિચારતા હોય તો બિલકુલ ના આવતા. આ રસ્તેથી આવવાનું થાય તો વાઘોડ બાજુથી જ આવજો. આ રસ્તો બહુ જ ભયાનક છે. જંગલ બતાવું તમને. દેખો ગાઈસ, એટલો ભયાનક કે વાત છોડી દો. એટલા માણસને તો કામ કી નથી કે અહીંયા આવી શકે, ચાલી શકે. હા ગાઈસ, જો તમે ટ્રેકિંગ નું વિચારતા હોય તો બહુ સરસ પહાડ છે. ત્યાં રાનીટોપ પર્વત કરીને છે, જોરદાર છે ભાઈઓ. તમે જો આવી શકો છો ટ્રેકિંગ ના બારામાં વિચારતા હોય તો દેખી શકો. એકલા આવવાનું વિચારજો. લાગે છે કે સારો આવશે તો મહાદેવની કૃપા લાગે છે. એ આમાં રાજુભાઈ નું ઘર આવી ગયું. એ આ રાજુભાઈ ખારા વાળા મારા પાટના. હા મારો થઈ ગઈ જગો. આ ખારા ગામ છે. થોડો આ બાજુ કેમેરો પૂરો. આ ખારા નો વ્યૂ છે ગાઈસ, તમે દેખી શકો છો. આજીબ તો રસ્તો કોઈ જતો નથી. આ લાગે સુધરવાનો નથી હો. પેદા છે તરનો આવો જ છે. ગાઈસ, તમે દેખી શકો છો. આ બાજુ કેમેરો કરો. આવા સંચર બનાયા દેખી શકો છો. જે મોતીવાડા ડેમ ના અંદર પાણી છે ને એ આટલો ભરાવા આવેલો છે. ઠેઠ હિંગલગઢ ની હદના અંદર ઠેઠ પાણી પડ્યું છે. દેખો આ નજારો. લોકોના ખેતરે ભરાઈ ગયા છે બાવડાના. ગાઈસ, આપણે હવે ઇકબાલગઢમાં એન્ટ્રી થઈ ચૂકી છે. આ પુલ છે, પુલનો નજારો છે. જે વિશ્વેશ્વર નદી કહેવાય છે ને, દેખી શકો. પાણી દેખી શકો. લોકોને આવી તો છે નદી છે. ગરમી પડે છે ગાઈસ, આપણે નાવા જઈએ હવે. ગાઈસ, આ પંચમુખી હવે આવી ગયા છે. જે સ્નાન કરવા ગાડી પાર્કિંગ બીજે બધી સુવિધા છે, દેખી શકો છો. વિશ્વેશ્વર થોડું અહીંયાથી છે ને મેક્સિમમ 4 કે 5 કિલોમીટર દૂર રહેતું હે ને સાહેબ? 4 કિલોમીટર કે 5 કિલોમીટર? 5 કિલોમીટર જેવું રહેતું હશે. પણ આ એના પહેલા છે, પુલ જોડે છે. અહીંયા બી નાવાનું બહુ સરસ છે ગાઈસ. આ રસ્તો છે નાવા જવા માટે વિશ્વેશ્વર નદી નીચે. ગાઈસ, ફૂલ બ્લોગ જોજો. ગાઈસ, તમારે જો આ જગ્યાએ આવવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં મેપની લિંક આપી દઉં છું. તમે લોકો જો ઘરથી આવતા હોય, નાસ્તો બીજો લઈને આવતા હોય તો અહીંયા સુવિધા સારી છે બેસવાની. અહીંયા કોઈ નાસ્તાની સુવિધા નથી.
નીચે ઉતરે એટલે એ આ જગ્યા છે, અહીંથી નાવા જવાનું. જો છોકરું 5-6 વર્ષનું હોય તો અહીંયા એન્ટ્રી નહીં કરવી, કેમ કે ભાઈ આ તો પાણી તો વધારે ઘેરું છે, ઊંડું તો વધારે લાગે છે. એકદમ એવું નથી કે થોડું થોડું ચાલે. કોકી રહી નજારો આવો છે, તમે જોઈ શકો છો. ગાઈસ પાણી એટલું ઊંડું નથી, નાવાની મજા આવે એવું છે. ચાલો ગાઈસ, વિશ્વેશ્વર નદીનો નજારો તમને ફૂલ્લી બ્લોગ જોવા મળશે. યસ ગાઈસ, જો બગા જેવી છે, મજા આવી ગઈ એકદમ. બસ તો ગાઈસ, તમે વીકેન્ડમાં આવો તો નાહવા જરૂર આવજો ભાઈઓ, બહુ જ મોજ આવે. આ પાલનપુરથી આવતા આ રસ્તેથી હવાય, એ જેગોલ બાજુથી આવો તો આ રસ્તેથી હવરાય. તમે લોકો જોઈ શકો છો, આ વિશ્વેશ્વર મોજ નદીની મોજ છે ગાઈસ. અહીંયા ફેમિલી સાથે વીકેન્ડ પર આવી શકો છો, તમને કોઈ જ પ્રોબ્લેમ નથી. અહીંયા કોઈ નાસ્તાની સુવિધા નથી, એટલે તમે જો ઘરથી આવવા માંગતા હોય તો નાસ્તો લઈને જ આવજો. આવજો, પધારજો. નાવું હોય તો અમે નંબર મિલી રહ્યા છે, નંબર ઉપર આવી જાજો. યુટ્યુબ માં આવશે. રોમ રોમ ભાઈઓ, તમે આને જોઈ હશે, મસ્ત ભાઈ. આ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ ચાલે છે, નવું ટ્રેન્ડિંગ છે. આના બે વિડીયો કે ઉપર પહોંચી ગયા છે, અને આ મછલીઓની વાત કરે છે, અને માછલીઓ ખાવી છે, ટ્રેનિંગ માં છે. કોઈ ચાલે ના ચાલે, બકો ચાલી. હા ગાઈસ, તમે જોઈ શકો છો. હા ગાઈસ, તમે જોઈ શકો છો, આ તોડવાનું ચાલુ જ છે. હા ફાઈનલ. આ દેખી શકો છો ભાઈ, ખારાના છે સુરેશભાઈ કરીને દે, સુરેશભાઈ માળી. આ ડીસા જવેલર્સ માં બે છે ભાડો, દેખી લો તમે, એમનો ફેસ દેખી લો તમે. હા ગાઈસ, ગાઈસ આજનો બ્લોગ બહુ મજેદાર બનવાનો છે. લાઈક કરો, શેર કરો. હાય ગાઈસ, ભાઈ જે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચેનલ को लाइक करो, सब्सक्राइब करो. माही फोटोग्राफी बोलो, चैनल नाम बोलो. माही फोटोग्राफी ने सब्सक्राइब करो, लाइक करो, शेयर करो और कमेंट करो. और તમે ચાહો છો તો ટાલના ભેગો લઈ શકો છો. તમારે લોકેશન હોય હેલો ગાઈસ ના ચાલે, કોઈ તો સીધું રોમ રોમ ભાઈઓ. ગાઈસ, તમે આવી શકો તો ખૂબ જ એન્જોય કરે છે લોકો. તમે પણ આવી જાઓ અહીંયા વિશ્વેશ્વર. દેખી શકો છો ભાઈ, જીગા જેવું છે. જીગા પેલા ભાઈ ને ઓળખો તમે?
माला पका भी तमन लो गाइस चलो चलो शुरू शुरू हाँ ओके गाइस તમે ફૂલની બ્લોગ જોવા મળશે અહીંયા દેખી શકો છો તમે આ એટલે ઊંધો જો હમો લઈ લે ચલો ગાઈસ તમે ફેમિલી સાથે અહીંયા આવી શકો છો તમને કોઈ જ પ્રોબ્લેમ નથી હા तो आप देख सकते हैं कैसे नहा रहे हैं गंगा जल में स्नान कर रहे हैं हाँ हमने काशी में किया प्रयागराज में किया और अब विश्वेश्वर में कर रहे हैं और अब हमारे घर पे आ जाना तगारा में करेंगे गाइस फुल्ली एंजॉय करजो કોઈ એમાં હિન્દી નહીં આવડતું અમે પાછું ગુજરાતી ખરા ગુજરાતી સ્પેશિયલ ગુજરાતી બ્લોગ છે હિન્દી નથી इंग्लिश हाउ आर यू माय नेम इज सोलंकी गणेश गाइस गाइस हमको नहीं आता हमको सीधा रोम रोम आता है શું વાત છે ગાઈસ વિડીયોમાં બના રહેજો એન્જોય કરજો શું ભાઈ નાળના શું વિચાર છે ફોડવા ઓકે ગાઈસ તમે નાળની રમત જોઈ શકો છો ઓ તમે દેખી શકો નાળની રમત રમે તો લોકો એ આયો આ પોણી નો તો પતંગડ બનાવી નાખ્યો દેખો યાર આ મારા સુરેશભાઈ છે ખાસ તમે ધ્યાન આપજો એમના ઉપર ફોકસ કરજો ભાઈ કૂતરાને જોઈ શકો છો તમે ઝૂમ કરો આહા જે કોઈની તાકાત નથી કૂતરું પોકી જુઓ ભાઈ ઓ ગાઈસ હેલો ગાઈસ ભાઈ એ તરે છે ડિમ્પલ તરે છે ડિમ્પલ એ ના ડૂબાય તરે છે હા તું ડૂબાઈ તું ડૂબાઈ જા गाइस थोड़ा भाई ये થઈ જાય गाइस देखी सको आहा भाई શું કરો બેટા માટી गाइस મોજી મોજે માય તો ગાઈસ અમારો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે અમે હવે ઘરે હેડીએ છે બાય બાય ચલો ભાઈઓ અમારો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે મિત્રો બહુ એન્જોય કરી બહુ મજા આવી કેવું રહ્યું ભાઈ સારું છે બહુ મજા એકદમ અમારો બ્લોગ અહીંયા સમાપ્ત થાય પણ અમે સમાપ્ત નહીં થતા ના ના ભાઈ ચલો આટલા સુધી છે ભાઈ લાસ્ટ આવજો નેક્સ્ટ બ્લોગમાં મળીશું